આપણી સાથે છે ઇરફાનભાઈને પૂછીએ શું તકલીફ હતી એમને અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. ઇરફાનભાઈ ક્યાંથી આવ્યા? અમે બાબરાથી. બાબરાથી. ઇરફાનભાઈ શું તકલીફ હતી જરા કહેશો? મને કમરમાં દુખાવો થતો હતો ને દાવા પગની આખી નસ ખેંચાતી હતી, નતું બેસાતું, ઉઠાતું, પલોટી વળાતું, કોઈ વસ્તુ થતું નહીં. ચાલવામાં તકલીફ હતી, ચાલવામાં બેસવામાં તકલીફ હતી, ઊભું રહેવામાં તકલીફ હતી, બરાબર છે. ટૂંકમાં બેહી ઉઠી શકતો નતો સાહેબ, એવી રીતે તકલીફ હતી. ટૂંકમાં શરૂઆતમાં તમે આવ્યા ત્યારે તો બહુ વધારે હું તકલીફ ટેકે આવ્યો હતો આ સાહેબ. ટેકે આવ્યા, બરાબર છે. અને ઇરફાનભાઈ આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? આ તકલીફ આમ સાહેબ મને 5 વર્ષથી આ કમરનો દુખાવો ને હતો. તકલીફ પાંચેક વર્ષથી હતી, પણ હમણાં છેલ્લા 2 મહિનાની 2 કે 3 મહિનાની અંદર સાહેબ ફૂલ તકલીફ વધી ગઈ કે કોઈ હલાઈ ચલાય કોઈ વસ્તુ થાય નહીં એવી રીતે. બરાબર છે. પછી મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું? એ પેલા નોર્મલ રાજકોટ ડોક્ટરને એને બતાવ્યું તો ત્યારે કહેતા હતા કે ઓપરેશન ને એવું થશે, પણ ઘરેથી બધા ના પડ્યું ઓપરેશન જ કરાવવું. ગાદી ખસી ગઈ ને નસ દબાઈ ઓપરેશન કરાવવું. પછી આપણે 15/2 તમે પહેલી વખત મારી પાસે આવ્યા. 15/2 આપણે એક સેશન કર્યું. પછી આજે આપણે ટોટલ 8 સેશન કર્યા. ઇરફાનભાઈ હવે કેમ છે? સર મને 6 થી 7 સેટિંગમાં જ મને રેડી આવી ગયું હતું. બરાબર છે. પણ અત્યારે નોર્મલ મેં કીધું શું સાહેબ આગળ જાય તો કોઈ વાંધો ન આવે, પછી એના હિસાબે બાકી મને 7 સેટિંગ. અત્યારે તો હું કામકાજ મારું બધું રેગ્યુલર જે કરતો હતો, મારું વેટ વાળું કામ છે કરવાનું, વેટ વાળું કામ ને આ તેને બધું કરું છું. અત્યારે કોઈ નોર્મલ કઈ તકલીફ નથી. કોઈ તકલીફ નથી આવતી. હવે ટૂંકમાં રૂટીન તમે તમારું બધું કામકાજ બધું કરો છો, તકલીફ નથી આવતી. બરાબર. હવે ઇરફાનભાઈ આપણને તકલીફ શું હતી મેં તમને સમજાવ્યું હતું કે આપણી આ 2 ગાદીઓ ખસી ગઈ હતી, L4 L5 અને L5 S1. આ બંને ગાદી બહાર નીકળી હતી. ગાદી બહાર નીકળીને આપણે આ પગની નસ દબાવી દીધી હતી. આ પગની નસ એટલી બધી દબાવી દીધી હતી કે આની અંદર જે લોહી આવવું જોઈએ ને એ 30% બ્લડ આવતું. એટલી બધી ગાદી નીકળી ગઈ અને નસને દબાવી દીધી. હવે આપણે આપણી ટ્રીટમેન્ટ શું કર્યું છે? ગાદી બહાર નીકળી હતી, ગાદીને સેટિંગ કરી, ગાદીને પાછી એની જગ્યાએ ગોઠવી એટલે નસ છૂટી પડી. એટલે જે તમને પગમાં તકલીફ આવતી હતી એમાં લોહી ચાલુ થઈ ગયું એટલે આપણને તકલીફ મળી. આપણે સેટિંગ કર્યું, મૂળ જે ગાદીઓ ખસી છે ગાદીઓને સેટિંગ કર્યું, ગાદીઓનું સેટિંગ થઈ ગયું એટલે આપણને ફાયદો થઈ ગયો. હવે ઇરફાનભાઈ કેટલું સારું કહી શકો? સારું એટલે સાહેબ એમ કહી શકું કે 101%, 100% તો નહીં, 101% સાહેબ. એટલે એકદમ રેડી, એકદમ રેડી. જે મારું કામ બંધ હતું તે કામ ચાલુ થઈ ગયું ને હું સાહેબ દવા લઈ લઈને મને માઇન્ડમાં અસર થવા માંડી હતી. અત્યારે હાલ લીધે હું ભૂલી જાઉં છું, ઘણું ખરું એવું તકલીફ થાય, પણ આ દવા વિનાનું જે થાય છે ને કામ એના હિસાબે બહુ હું બેસ્ટ કહું છું. ને આનાથી પરથી અમે જેટલા 3 થી 4 જણાને મોકલ્યા ને એ લોકો એમ કહે કે સારું થયું છે, અમને 50% સારું થઈ ગયું. હજી આવે છે તમારી ત્યાં, પણ 50% એ લોકોથી એક સારું થઈ ગયું. હું એમ કહું છું 101% મને સારું થઈ ગયું છે અને રિઝલ્ટ પણ મળી ગયું. રિઝલ્ટ 100% એમ સાહેબ. અને ઇરફાનભાઈ કેવી લાગી તમને અમારી સારવાર? સાહેબ તમારી પૂરેપૂરી સગવડ, ટ્રીટમેન્ટ બધી રીતથી બધી કમ્પ્લીટ. એમ કોઈ જાતનું એમ કે હેરાનગતિ ને અડધી રાતે તમને ફોન કરીને અમે કોઈ પણ માહિતી માંગીએ તો તમે અમને દો છો. સામેથી એમ કીધું હતું કે તમને કાંઈ પણ તકલીફ થાય તો તમારે ફોન કરવાનો. ને અમે તો એમ કહેવા માંગીએ સર કે દવાઈઓનું ઓપરેશન કહે છે ને એ ન કરાય. આ ટ્રીટમેન્ટ બધાય કરતા સારી. મારો જ દાખલો દઉં છું, મને અત્યારે માઇન્ડમાં તકલીફ થઈ ગઈ છે એટલે દવાના હિસાબે કોઈ વસ્તુ કરાય નહીં. આ બેસ્ટમાં બેસ્ટ છે. સાઈડ ઇફેક્ટ તો થાય દવાથી, અને એનાથી આ ગાદીઓ ખસેલી કઈ હારી તો થવાની નથી. બરોબર, દવાથી દબાય એનાથી કઈ આપણું જે અલાઇનમેન્ટ બગડ્યું કે નહીં, દુખાવો બંધ કરાવતું બીજું કઈ નહીં. અને ઇરફાનભાઈ વિડીયો YouTube ઉપર મૂકીએ? હા સર, મૂકો જ. એટલે શું છે કે મારા જેવા બીજા કોઈ તકલીફ થતી હોય એના માટે આ શું છે કે ઉદાહરણ સારું છે. અને એક તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયો મેન્શન કરશું. મારો મોબાઈલ નંબર છે 97 141 786 42. છોડો છોડો ઊંડો શ્વાસ લો.
બસ 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 કસો બરાબર બરાબર ઊંડો શ્વાસ છોડો બસ બસ થઈ ગયો. પછી છોડો. All is well? Yes, I will take it. All right.